વાર્તાનું નામ છે માતૃહૃદય। એક સ્ત્રી હતી, તે બસ સ્ટેશનના બાકડા પર બેઠી હતી। તેના પાસે એક બીજી સ્ત્રી આવીને બેઠી। તેના ખોળામાં એક રમતું બાળક જોયું। પછી બીજી સ્ત્રીએ તેને રમાડવા લાગી। થોડીક વાર પછી એક બસ આવીને ઊભી રહી। પહેલી સ્ત્રી ઊભી થઈને બીજી સ્ત્રી પાસેથી બાળક લઈને ચાલવા લાગી। બીજી સ્ત્રી બોલી, અરે આ તો મારું બાળક છે, તું કેમ લઈ જાય છે? બાળકની અસલી માં કહે, અરે તું ક્યાંથી વળી માં બની ગઈ? પછી બંને સ્ત્રી ઝઘડવા લાગી। લોકોનું ટોળું ભેગું થયું। પછી બંને સ્ત્રી ન્યાયાધીશ પાસે ગઈ। બંને સ્ત્રી માનવા તૈયાર ન હતી। પછી ન્યાયાધીશે કહ્યું કે બાળકના 2 ટુકડા કરી દો। બાળકની અસલી માં બોલી, મારા બાળકના 2 ટુકડા નહીં કરશો, હું બીજી સ્ત્રીને મારું બાળક સોંપી દઈશ। મારા બાળકને જીવતું જોઈએ બસ। પછી ન્યાયાધીશ સમજી ગયો અને અસલી માને તેનું બાળક સોંપી દીધું અને બીજી સ્ત્રીને સજા કરી। માં તો માં, બીજા બધા વગડાના વાહ। વેરી ગુડ, સરસ।